श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું માધ્યમ નથી, પરંતુ તે આપણા જીવનની ઉર્જાનું માર્ગદર્શક છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે મંગળવાર 21 જુલાઈ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિ છે. સપ્તમી તિથિ સૂર્યદેવની ઉપાસના અને સ્વાસ્થ્ય માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે ચિત્રા નક્ષત્ર છે, જે સર્જનાત્મકતા અને સુંદરતાનું પ્રતીક છે. આજે સાંજે 6:25 સુધી સિદ્ધ યોગ રહેશે, જે દરેક કાર્યમાં સફળતા અપાવે છે. સૂર્યોદય સવારે 5:52 અને સૂર્યાસ્ત સાંજે 7:14 થશે. બપોરે 3:54થી સાંજે 5:34 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 21 જુલાઈ મંગળવાર તમારા માટે થોડો સંઘર્ષપૂર્ણ રહી શકે છે. આજે ચંદ્ર તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. ગ્રહોની આ સ્થિતિને કારણે આજે તમને મનથી થોડા ઉદાસ કે અસ્વસ્થતા અનુભવાય તેવી શક્યતા છે. કોઈ પણ પ્રકારની નકારાત્મકતાને પર હાવી ન થવા દો. આજે તમારી જાત સાથે સમય વિતાવવો અને તમને ગમતી પ્રવૃત્તિઓ કરવી તે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. નજીક મિત્રો કે પરિવાર સાથે સમય વિતાવવાથી તમારું મન શાંત થશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસના તણાવને બદલે થોડો સમય રમતગમતમાં વિતાવવો જોઈએ. યુવાનોએ આજે પ્રેમ સંબંધોમાં ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓએ આજે ઘરના કામોમાં વધુ પડતું દબાણ ન લેવું અને પોતાની તબિયતનું ધ્યાન રાખવું. નોકરિયાત વર્ગે આજે ઓફિસમાં કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરવું અને વેપારીઓએ આજે કોઈ નવું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. વડીલોએ આજે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું અને શક્ય હોય તો પ્રકૃતિની વચ્ચે થોડો સમય વિતાવવો, જે તમને માનસિક શાંતિ આપશે. આજે પીળો રંગ તમારા માટે શુભ છે અને બપોરે 12:30થી 2 વાગ્યાનો સમય તમારા માટે ઉત્તમ છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજનો અમારો પ્રશ્ન: શું તમને લાગે છે કે મુશ્કેલ સમયમાં એકલા રહેવું વધુ સારું છે કે મિત્રો સાથે વાત કરવી? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને દાન આપીને ચેનલને સપોર્ટ કરો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 21 જુલાઈ તમારા માટે ધન, માન સન્માન અને સફળતાનો દિવસ છે. ચંદ્ર તુલા રાશિમાં હોવાથી તમારી લાગણીઓ સંતુલિત રહેશે અને તમે માનસિક શાંતિ અનુભવશો. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં જ છે, તેથી જીવનમાં આવતી દરેક તકનો લાભ લેવામાં અચકાશો નહીં. તમે જે મહેનત કરી છે તેનું ફળ મળવાનો આ સમય છે. આજે કામનું ભારણ ઓછું રાખો અને તમારી સફળતાનો આનંદ માણો. સાવચેતી તરીકે આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં પડશો નહીં, કારણ કે મંગળની સ્થિતિને લીધે ગુસ્સો આવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનો માટે આજે પ્રેમ અને સંબંધોમાં મધુરતા આવશે. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આ સમય ઉત્તમ છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને સાંજે થોડો આરામ કરવો. આજે તમારો ભાગ્યશાળી રંગ કથ્થઈ છે. સાંજે 7થી 10 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા પક્ષીઓને ચણ નાખો. આજનો તમારો જ્યોતિષીય પ્રશ્ન: શું તમને લાગે છે કે સફળતા માટે નસીબ વધુ મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવવા છે. કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય મિથુન રાશિના જાતકો,
આજે 21 જુલાઈ તમારા માટે એક અત્યંત સુખદ અને આનંદદાયક દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી 5મા ભાવમાં એટલે કે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જેનાથી તમારા મનનો મૂંઝવણ દૂર થશે અને તમને માનસિક શાંતિ મળશે. આજનો દિવસ તમારા માટે કૌટુંબિક સુખનો છે. ઘરના નાના બાળકો સાથે સમય વિતાવો. તેમની નિર્દોષતા અને હાસ્ય તમને આજે મોટી સકારાત્મક ઉર્જા આપશે. તમારી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ સારી હોવાથી ઓફિસ કે ઘરના જે કામો ઘણા સમયથી બાકી હતા, પરિવારના સભ્યો સાથે મતભેદ હોય તો તે આજે વાતચીતથી ઉકેલાઈ જશે. જો કે, એક સાવચેતી રાખજો. આજે કોઈની સાથે વાદ વિવાદ કરતી વખતે શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરજો, કારણ કે મંગળનો પ્રભાવ તમારા પર થોડો તણાવ પેદા કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં પ્રગતિનો છે. તમારી એકાગ્રતા વધશે. યુવાનો માટે આજનો દિવસ પ્રેમ સંબંધોમાં મીઠાશ લાવનારો છે. ગૃહિણીઓને આજે ઘરના કામમાંથી થોડો નવરાશનો સમય મળશે, જેનો ઉપયોગ તમે તમારી મનપસંદ પ્રવૃત્તિઓ માટે કરી શકો છો. વ્યવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ ભાગ્યશાળી છે. તમને નવી તકો મળશે. ખાસ કરીને પાચનની સમસ્યાઓને અવગણશો નહીં. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને ચણ નાખો અથવા પાણી રાખો. આનાથી તમારા જીવનના અવરોધો દૂર થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ મુજબ આજે પીળો રંગ તમારા માટે શુભ છે. સાંજે 4 થી 6 વાગ્યાની વચ્ચે મહત્વના કામો પૂર્ણ કરો. ધ્યાન માટે થોડો સમય કાઢો. આનાથી તમને માનસિક સ્પષ્ટતા મળશે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધુ આનંદ આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 21 જુલાઈ તમારા માટે આત્મનિરીક્ષણ અને શાંતિનો દિવસ છે. ચંદ્રનું તુલા રાશિમાં ભ્રમણ તમને તમારા ભૂતકાળના નિર્ણયો વિશે વિચારવા માટે પ્રેરિત કરશે. છેલ્લા કેટલાક દિવસોના તણાવ પછી હવે આરામ કરવાની અને મનને શાંત કરવાની જરૂર છે. સૂર્ય અને ગુરુની તમારા રાશિમાં હાજરી તમને આત્મવિકાસ માટે નવી દિશા આપશે. વિદ્યાર્થીઓ માટે આજે ધ્યાન અને યોગાભ્યાસ ખૂબ જ ફળદાયી સાબિત થશે. યુવાનોએ આજે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. સંબંધોમાં ધીરજ રાખવી. ગૃહિણીઓ આજે ઘરના વાતાવરણને સુધારવા માટે કંઈક નવું કરી શકે છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે કોઈ પણ મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. શાંતિથી કામ કરવું હિતાવહ છે. વડીલોએ આજે જૂના મિત્રો સાથે વાતચીત કરવી જોઈએ, જે તમને માનસિક તાજગી આપશે. આજે એક ખાસ સાવચેતી રાખવી કે કોઈની સાથે દલીલબાજીમાં ઉતરવું નહીં. ખાસ કરીને બપોરના સમયે મૌન રહેવું વધુ સારું રહેશે. આજે લીલો રંગ તમારા માટે ખૂબ જ શુભ છે અને સાંજે 4 થી 6 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે જૂના મિત્રોને મળવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. મિત્રો, આજે અમારો પ્રશ્ન એ છે કે તમને કઈ વસ્તુ તમને સૌથી વધુ ખુશી આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 21 જુલાઈ તમારા માટે શાંતિ અને હૂંફનો દિવસ છે. ચંદ્ર તુલા રાશિમાં હોવાથી તમે સામાજિક પ્રસંગોમાં વ્યસ્ત રહેશો અને નવા મિત્રો બનાવશો. આજે કામમાં મન ન લાગે તો બળજબરી ન કરો. રજા લઈને પરિવાર સાથે સમય વિતાવો. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જોઈએ. યુવાનોએ પ્રેમમાં ઉતાવળ ન કરવી. ગૃહિણીઓ આજે ઘરના કામોમાં આનંદ અનુભવશે. વેપારીઓ અને નોકરિયાતો માટે આજે કામનું ભારણ ઓછું રાખવું હિતાવહ છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને કોઈ સારું પુસ્તક વાંચવું. આજે ઘેરો વાદળી રંગ તમારા માટે શુભ છે. બપોરે 1 થી 2:30 વાગ્યા વચ્ચેના સમયમાં મહત્વના કામો પૂર્ણ કરો. રાહુના પ્રભાવને કારણે સંબંધોમાં સાવધાની રાખવી અને કોઈની સાથે વિવાદ ન કરવો. આજે એક ખાસ પ્રશ્ન, તમારા મતે સુખી જીવન માટે કઈ વસ્તુ સૌથી વધુ જરૂરી છે? પ્રેમ, પૈસા કે શાંતિ? કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે પ્રયત્નશીલ છીએ, તેથી વિડીયોની શરૂઆતમાં આપેલ QR કોડ દ્વારા સહયોગ આપો. વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 21 જુલાઈ તમારા માટે થોડો સંઘર્ષપૂર્ણ પણ શીખ આપનારો દિવસ છે. ચંદ્રનું તુલા રાશિમાં ભ્રમણ તમારી માનસિક શાંતિમાં થોડો ખલેલ પહોંચાડી શકે છે, જેના કારણે તમે થોડા અશાંત રહી શકો છો. નાની નાની બાબતોમાં ગુસ્સે થવાને બદલે આજે શાંત રહીને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. થોડો સમય એકાંતમાં વિતાવવાથી તમને તમારા જીવનના લક્ષ્યો વિશે સ્પષ્ટતા મળશે અને તમારો આત્મવિશ્વાસ વધશે.
જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા જ રહે છે, તેને સ્વીકારીને આગળ વધો. આજે બપોરે 3:15 સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે તમારા માટે રાખોડી રંગ ભાગ્યશાળી રહેશે. શનિદેવની સ્થિતિને કારણે કામમાં થોડી ધીમી ગતિ અનુભવાય, તેથી ઉતાવળ ન કરો. આજે કોઈ નવો શોખ કે હોબી શરૂ કરો, જે તમને માનસિક શાંતિ આપશે. સાવચેતી તરીકે, આજે કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળો. મારો તમને આજે એક પ્રશ્ન છે. શું તમે ક્યારેય કોઈ મુશ્કેલ સમયમાં શાંત રહીને કોઈ મોટો નિર્ણય લીધો છે? કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા અમને આર્થિક સહયોગ આપો. જો શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 21 જુલાઈ તમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી અને મહત્વનો દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિમાં એટલે કે તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેનાથી તમારામાં એક નવી ઉર્જા અને દ્રઢ નિશ્ચય જોવા મળશે. તમે આજે કોઈ ખાસ કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તેનું પરિણામ તમને ચોક્કસપણે મળશે. આજે તમારે દરેક બાબતમાં આગળ રહેવું પડશે અને તમારો આત્મવિશ્વાસ તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા અપાવશે. પરંતુ સાવધાન રહો, ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો. ખાસ કરીને બપોરે 12 થી 1:30ની વચ્ચે જાગવું અથવા મહત્વના કામની શરૂઆત કરવી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. આજે તમારા માટે મેજેન્ટા એટલે કે ઘેરો જાંબલી રંગ ખૂબ જ શુભ છે. શનિની તીવ્ર ઉર્જાને સંતુલિત કરવા માટે નિયમિત કસરત કરવી એ શ્રેષ્ઠ ઉપાય છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધશે, પણ ધ્યાન ભટકાવતી વસ્તુઓથી દૂર રહો. યુવાનોએ આજે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો, કારણ કે ઉત્સાહમાં આવીને ખોટા નિર્ણયો લેવાઈ શકે છે. ગૃહિણીઓએ આજે ઘરમાં કોઈની સાથે વાદ વિવાદ કરવાનું ટાળો અને શાંતિ જાળવવી. નોકરી અને વ્યવસાયમાં આજે તમને તમારી મહેનતનું ફળ મળશે, પણ કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચનની સમસ્યાને અવગણશો નહીં. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને પાણી કે દાણા નાખો, તેનાથી તમારા મનની નકારાત્મકતા દૂર થશે. મિત્રો, આજનો એક જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? શું નસીબ પહેલેથી લખાયેલું હોય છે કે આપણે આપણા કર્મોથી તેને બદલી શકીએ છીએ? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 21 જુલાઈ તમારા માટે એક ખૂબ જ સારો અને સફળતાનો દિવસ છે. ચંદ્ર આજે તમારી રાશિથી 12મા સ્થાને એટલે કે તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. સૂર્ય અને ગુરુ કર્ક રાશિમાં હોવાથી તમારા વ્યક્તિત્વમાં એક અલગ જ તેજ જોવા મળશે. આજે તમને તમારા કામનું યોગ્ય પરિણામ મળશે. લોકો તમારા કામના વખાણ કરશે, જે તમને ખૂબ જ ખુશી આપશે. પરંતુ યાદ રાખો, સફળતાના શિખરે હોવ ત્યારે અહંકારથી દૂર રહેવું જોઈએ. વધુ પડતા ઉત્સાહમાં આવીને કોઈની સામે બડાઈ મારશો નહીં, નહીંતર બનેલું કામ બગડી શકે છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો છે. સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી બચજો, નહીંતર સમયનો બગાડ થશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક છે. તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ગુસ્સામાં આવીને કોઈને કડવા શબ્દો ન બોલવા તેની ખાસ કાળજી રાખજો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વાતાવરણને ખુશનુમા બનાવવાનો છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. નોકરી અને વ્યવસાય કરતા લોકો માટે આજનો દિવસ પ્રગતિનો છે. ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. વેપારીઓને નવી તકો મળશે, પરંતુ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લેવી હિતાવહ છે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. સાંધાનો દુખાવો કે પાચનની સમસ્યાને અવગણશો નહીં. આજનો શુભ રંગ ગુલાબી છે. બપોરે 1 થી 3:30 વચ્ચેના સમયમાં તમારા મહત્વના કામો પૂરા કરી લેવા. શનિના પ્રભાવને કારણે મનની અશાંતિ દૂર કરવા માટે શાંત સંગીત સાંભળવું, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આજે કોઈ એક મોટું પુણ્ય ગણાશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને સૌથી વધુ માનસિક શાંતિ આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય ધનુ રાશિના જાતકો,
આજે 21 જુલાઈ 2026 મંગળવાર તમારા માટે એક અત્યંત મહત્વનો દિવસ છે. આજે ચંદ્ર તમારી લાભ રાશિ એટલે કે તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારા રાશિના સ્વામી ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન છે, જે તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલી રહ્યા છે. જો કે, ગ્રહોની વર્તમાન સ્થિતિ મુજબ તમારે તમારી આસપાસના નકારાત્મક લોકોથી સાવધ રહેવાની જરૂર છે. કેટલાક લોકો તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી આવા લોકોથી અંતર જાળવવું હિતાવહ છે. તમારી મજબૂત ઈચ્છાશક્તિ અને આત્મનિર્ભરતા જ તમારી સાચી તાકાત છે. તેનો ઉપયોગ કરીને નકારાત્મક ઉર્જાને દૂર રાખો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. તમારા રાશિના સ્વામીની સ્થિતિ જોતા કંઈક નવું શીખવાની તમારી ધગશ તમને સફળતા અપાવશે. યુવાનો માટે આજે પ્રેમ સંબંધોમાં સાવચેતી રાખવી જરૂરી છે. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. ગૃહિણીઓ માટે આજે ઘરનું વાતાવરણ શાંત રાખવાનો દિવસ છે. ઘરની નકારાત્મકતા દૂર કરવા માટે આજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો. નોકરી અને વ્યવસાયમાં આજે તમસે સાવચેતીપૂર્વક કામ કરવું પડશે. કોઈની સાથે વિવાદમાં ન ઉતરો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધી સમસ્યાઓથી સાવધ રહેવું. આજે બપોરે 3થી 4 વાગ્યાનો સમય તમારા મહત્વના કાર્યો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ છે. આજે એક સત્કાર્ય તરીકે કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારા જીવનમાં જે કંઈ પણ સારું છે તે બદલ ઈશ્વરનો આભાર માનો. આજે પીળા રંગના કપડાં પહેરવા તમારા માટે ભાગ્યશાળી રહેશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જેના માટે તમે દરરોજ ઈશ્વરનો આભાર માનો છો? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જોકો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સહકાર અમને વધુ સારું કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 21 જુલાઈ તમારા માટે થોડો સંયમ અને આત્મચિંતનનો દિવસ છે. ચંદ્રનું તુલા રાશિમાં ભ્રમણ તમારા મનમાં થોડી અસ્વસ્થતા કે ચીડિયાપણું લાવી શકે છે. આજે નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી દૂર રહેવું તમારા માટે હિતાવહ છે. તમારી કુંડળીમાં રાહુનો પ્રભાવ તમારી દિનચર્યામાં અવરોધ લાવી રહ્યો છે. તેથી આજે કોઈપણ પ્રકારના વાદ વિવાદમાં પડવાનું ટાળો. આ એક કામચલાઉ સમય છે જે જલ્દી પસાર થઈ જશે. તેથી મન પર બોજ ન લો. જે ઘટનાઓ ક્યારે બનવાની નથી તેની ચિંતા કરીને પોતાને પરેશાન ન કરો. આજે દરેક ક્ષણે સ્થિર રહીને તમારા કામ પર ધ્યાન આપો. આ રીતે તમે આ મુશ્કેલ તબક્કામાંથી વધુ મજબૂત બનીને બહાર આવશો. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવાનો દિવસ છે. અભ્યાસમાં આવતા અવરોધોને દૂર કરવા માટે શાંત ચિત્તે પ્રયત્ન કરો. યુવાનો માટે આજે લાગણીઓ કરતાં કર્તવ્યને મહત્વ આપવાનો દિવસ છે. પ્રેમ સંબંધોમાં દલીલો ટાળો. ગૃહિણીઓએ ઘરના કામમાં પોતાને વ્યસ્ત રાખવા, જેથી મન પ્રસન્ન રહે. નોકરિયાત અને વેપારીઓએ આજે કોઈની સાથે વિવાદાસ્પદ ચર્ચા કરવાનું ટાળવું, નહીંતર કામમાં અવરોધ આવી શકે છે. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચનની સમસ્યાઓને અવગણશો નહીં. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી કે ઠંડુ પીણું દાન કરો. આનાથી તમારા મનની નકારાત્મકતા ઓછી થશે. આજે બપોરે 3થી 4નો સમય તમારા માટે ભાગ્યશાળી છે. આ સમયગાળામાં મહત્વના કામો પૂર્ણ કરો. આજે કેસરી રંગ તમારા માટે શુભ છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે? જીવનના મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી વધુ મહત્વની છે કે પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરવો? તમારા જવાબની અમે રાહ જોઈ રહ્યા છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 21 જુલાઈ તમારા માટે ખૂબ જ ઉર્જાવાન અને ઉત્સાહપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી 9મા સ્થાને એટલે કે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. તમારી કાર્યક્ષમતા અને ઉત્સાહ આજે ટોચ પર હશે, જે તમારા વ્યક્તિત્વમાં એક અલગ જ ચમક લાવશે. આજ મિત્રોને પરિવાર સાથેના સંબંધો સુધારવા માટેનો શ્રેષ્ઠ સમય છે. તેમની સાથે સમય વિતાવવાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે અને તમને તેમના તરફથી ઘણો પ્રેમ અને સન્માન મળશે. જો કે, શનિના પ્રભાવને કારણે કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી. શાંતિથી વિચારીને આગળ વધવું તમારા માટે હિતાવહ છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જાણીએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં નવી ઊંચાઈઓ સર કરવાનો છે. તમારી એકાગ્રતામાં વધારો થશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. તમારા સંબંધોમાં મધુરતા આવશે અને જૂના મતભેદો દૂર થશે.
ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામકાજમાં આનંદ શોધવાનો છે. પરિવાર સાથેની વાતચીત તમને માનસિક શાંતિ આપશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સફળતાનો છે. કાર્યસ્થળ પર તમારી મહેનતની નોંધ લેવડશે, પરંતુ કોઈની વાતોમાં આવીને ખોટા નિર્ણયો ન લેવા. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને બહાર જતી વખતે સાવચેતી રાખવી. આજે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે વડીલોના આશીર્વાદ લો અને જરૂરિયાતમંદને મદદ કરો. આજે સોનેરી રંગના કપડાં પહેરવા તમારા માટે શુભ રહેશે. સાંજે 5 થી 6:30 વચ્ચેના સમયમાં મહત્વના કામો પૂર્ણ કરવા મિત્રો. આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા મતે સફળતા મેળવવા માટે કઈ વસ્તુ વધુ જરૂરી છે? તમારી આવડત કે તમારું નસીબ? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને ટેકો આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી પ્રેરણા છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 21 જુલાઈ 2026 મંગળવાર. આજે ચંદ્ર તમારા 8મા ભાવમાં એટલે કે તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે ખુશીઓ લઈને આવ્યો છે. તમારા પરિવારના કોઈ સભ્ય અથવા નજીકના મિત્રની સિદ્ધિ તમને ગર્વ અપાવશે. કોઈના વખાણ કરવામાં જરા પણ સંકોચ ન રાખશો, કારણ કે આજે ઉત્સાહનો માહોલ છે. તમારા પ્રિયજનની સફળતામાં જ તમારી ખુશી છે, તેથી તેમને દિલથી અભિનંદન આપો. આજે માત્ર મીઠાઈ કે ભેટ આપવી પૂરતી નથી. તેમને આપેલી શાબાશી તેમના માટે મોટી પ્રેરણા બનશે. પરંતુ એક સાવચેતી, આજે કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળજો અને આર્થિક બાબતોમાં સાવધ રહેજો. આજે કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે અથવા જૂના સંબંધોમાં મીઠાશ લાવવા માટે સારો દિવસ છે. આજે એક સત્કાર્ય તરીકે ઘરે પૌષ્ટિક ભોજન બનાવો અને જરૂરિયાતમંદોને ખવડાવો. આનાથી શનિની નકારાત્મક અસર ઓછી થશે. આજે મોતી જેવો સફેદ રંગ તમારા માટે ખૂબ ભાગ્યશાળી રહેશે. સાંજે 6 થી પોણા 7નો સમય તમારા માટે અત્યંત શુભ છે. મિત્રો, આજે મારો તમને એક પ્રશ્ન છે. તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેના વખાણ સાંભળીને તમને સૌથી વધુ આનંદ થાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો શક્ય હોય તો આપેલ ક્યુઆર કોડ દ્વારા દાન આપીને અમને સહકાર આપો. બાકી તમારો એક લાઇક અને શેર જ અમારા માટે મોટી ભેટ છે.